इंडियन रेड क्रॉस सोसायटी લોકદ્રષ્ટિ આઈ બેંક સક્ષમ સુરત અને બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા દીપ પ્રગટ્ય કરી દીપ સે દીપ જલાઓના ગીત સાથે કરવામાં આવી હતી. નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ કામરેજમાં બ્રહ્મકુમારીઝમાં દીદીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આધ્યાત્મિક રીતે દાનનો મહિમા સમજાવીને નેત્રદાન માટે સંકલ્પ કરવા જણાવ્યું હતું. લોકદ્રષ્ટિ આઈ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ નેત્રદાન, દેહદાન અને અંગોના દાન વિશે માહિતી આપી નેત્રદાને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે છેલ્લા 26 વર્ષથી સુરતમાંથી 43,878 જેટલી વ્યક્તિઓના નેત્રદાન તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન પટેલ, શ્રી બળવંતભાઈ પટેલ, જેમને આ પ્રભુ કાર્યમાં જોડાવા માટે અપીલ કરી ઈશ્વર ઋણ ચૂકવવાનું જણાવી પોતે પણ વર્ષો પહેલા રેડ ક્રોસના માધ્યમથી નેત્રદાન માટેનું સંકલ્પપત્ર ભર્યો હતો. પ્રમુખ શ્રી દિનેશભાઈ જોગાણી, શ્રી રમેશભાઈ સિંગાડા, શ્રીમતી ભૂમિબેન પટેલ, શ્રીમતી તેજલબેન મિસ્ત્રી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ડોક્ટર અલ્પેશ ચિત્રોડા, ડોક્ટર ચેતન ચિત્રોડા અને ડોક્ટર ભક્તા મેડમનું સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકો દ્વારા નેત્ર, દેહ અને અંગ દાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આભાર વિધિ રેડ ક્રોસ કામરેજ તાલુકા બ્રાન્ચના હિતેશ ગીરી દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર અલ્પેશ ચિત્રોડા, ડોક્ટર ચેતન ચિત્રોડા અને ડોક્ટર ભક્તા મેડમનું સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકો દ્વારા નેત્ર, દેહ અને અંગ દાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આભાર વિધિ રેડ ક્રોસ કામરેજ તાલુકા બ્રાન્ચના હિતેશ ગીરી દ્વારા કરવામાં આવી હતી.